હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નેચર. ચાલો, નવું ચેપ્ટર નંબર 12, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો આ ચેપ્ટર આપણે શરૂ કરી પહેલા આપણી પાસે અગાઉના ધોરણના એટલે કે ધોરણ 8 ધોરણ 9 માં આપણે બે સૂત્ર તો આવતા કે પહેલું સૂત્ર કે વર્તુળનો પરિઘ શોધવા માટેનું શું સૂત્ર હતું? તો 2 પાઈ r. આમાં r એટલે શું આપણે આપેલું છે તો કે ત્રિજ્યા. આ તમને બધાને ખબર છે, r એટલે ત્રિજ્યા. પાઈ ની કિંમત કેટલી આપેલી હોય તો કે 22/7 અથવા તો 3.14. જો તમને એવું કીધું હોય કે તમારે 3.14 લેવાનું તો 3.14 લેવાનું, અથવા તો કાઈ આપેલું ન હોય તો પાઈ ની કિંમત કેટલી લેવાની? 22/7. રેડી? પછી વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર 2 પાઈ r અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય તો કે પાઈ r નો સ્ક્વેર. આમાં r એટલે આપણને શું આપ્યું છે? ત્રિજ્યા. પાઈ એટલે તો કે 22/7 અથવા તો 3.14. રેડી? હવે ત્રીજી વસ્તુ આપણને ખબર પડી જવી જોઈએ કે વ્યાસ. વ્યાસને શેના વડે દર્શાવાય તો કે d, સ્મોલ d. d એટલે શું થાય તો કે 2r, કારણ કે ત્રિજ્યાથી ડબલ હોય. વ્યાસ કેટલો હોય તો કે બે ત્રિજ્યા થાય ને એટલો વ્યાસ હોય. આ વર્તુળ તમને આપ્યું હોય તો આ એનું શું હોય છે? કેન્દ્ર. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરના બિંદુ સુધી જે આપણે રેખા જોડી કે રેખાખંડ જોડી એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો અને વર્તુળના વર્તુળ ઉપરના બે બિંદુને જોડતો રેખાખંડ એટલે આ a અને b. તો ab ને શું કહેવાય? એનો વ્યાસ. રેડી? વર્તુળનો પરિઘ એટલે શું? તો કે વર્તુળની ફરતી બોર્ડર એ બધાયનો સરવાળો કરી એટલે એ શું થઈ જાય? વર્તુળનો પરિઘ. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? તો કે અંદરનો આ બધી વસ્તુ એટલે કે આ બધું જ માપ આવી જાય એટલે આને કહેવાય અંદરનું ક્ષેત્રફળ શોધ્યું કહેવાય. ચાલો, રેડી? આ તમને અગાઉના ધોરણમાં આવડે જ છે કે વર્તુળ વિશે આટલી માહિતી તમારી પાસે પહેલા તો હોવી જોઈએ. ચાલો, સ્વાધ્યાય 12.1 શરૂ કરી તો પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી આપેલી છે. એટલે બે વર્તુળ આપી દીધા. તો પહેલા વર્તુળની ત્રિજ્યા એટલે r1 આપણે લઈ લઈ 19 સેન્ટીમીટર અને બીજું વર્તુળ આપ્યું એને હું કહી દઉં r2, તો એ આપણને 9 સેન્ટીમીટર આપ્યું. જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. આ બે વર્તુળ તમને આપ્યા છે, એ બે વર્તુળનો પરિઘ આપણે શોધી લેવાનો અને ઈ બેનો જેટલો પરિઘનો સરવાળો મળે એટલો જ પરિઘ ત્રીજું એક જ વર્તુળ આપ્યું એના પરિઘ જેટલો થાય. તો એ પરિઘની ત્રિજ્યા એ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે આપણે મેળવવાની. તો પહેલા તો હું ક્ષેત્રફળ શોધું એટલે પ્રથમ વર્તુળનો પરિઘ તો 2 પાઈ r1. તો 2 પાઈ એટલે તો કે 22/7, r એટલે તો કે 19. ચાલો, આ 22 × 2 એટલે 44 × 19 એના છેદમાં 7. ચાલો, ચેટ બોક્સમાં આન્સર આપો 44 × 19. ફટાફટ બધાયનો ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ કે 44 × 19. દેવ, વેરી ગુડ. વિરાજ, દ્રષ્ટિ, અવની, યશવી, રૂપાલી, જયશ્રી. કેટલું મળશે? 836 છેદમાં 7. ચાલો, છેદ ઉડાડવા નથી અત્યારે, એમનેમ રાખી. તો આ આપણને પ્રથમ વર્તુળનો પરિઘ મળી ગયો. હવે
બીજા વર્તુળનો પરિઘ શોધી તો એના માટેનું સૂત્ર 2 પાઈ r2 તો 2 પાઈ એટલે 22/7 અને r એટલે 9 તો 22 દુ 44 એને ગુણ્યા 9 એના છેદમાં 7 હાલો ચેટ બોક્સમાં આન્સર આપો 44 ગુણ્યા 9 ફટાફટ મિતાલી હર્ષિલ રાધે પ્રવીણ મનીષ ફટાફટ આન્સર આવવો જોઈએ દેવાંશ મિતાલી હર્ષિલ પ્રવીણ વિરાજ કૃપાલી અવની રેડી 396 તો 396 ના છેદમાં 7 આ આપણને બીજા વર્તુળનો પરિઘ મળી ગયો આ આપણને પ્રથમ વર્તુળનો મળી ગયો હવે આપણને એવું કીધું છે કે પ્રથમ વર્તુળનો પરિઘ પ્લસ બીજા વર્તુળનો પરિઘ બરાબર તો કે આ ત્રીજા વર્તુળના પરિઘ જેટલો થાય એટલે કે આપણને આપ્યું 836 ના છેદમાં 7 પ્લસ 396 ના છેદમાં 7 બરાબર આ 2 પાઈ અને કેપિટલ R ચાલો હવે આ બેનો લસા લઈ લો એટલે 836 પ્લસ 396 એના છેદમાં 7 ચાલો અંશનો સરવાળો કરો 836 પ્લસ 396 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો 836 પ્લસ 396 બરાબર આ 2 એમનમ પાઈ એટલે 22 ના છેદમાં 7 એને ગુણ્યા r ચાલો કૃપાલી ઓકે દેવાંશ હર્ષિલ મનીષ મિતાલી અવની કૃપાલી આન્સર ખોટો હો 12 32 એના છેદમાં 7 બરાબર 2 ગુણ્યા 22 ના છેદમાં 7 એને ગુણ્યા r ચોજીન 2 ના છેદમાં 7 7 હતા બરાબરની બે બાજુ હે એટલે ઉડાડી નાખું બે ભાગાકારમાં હે હા ચાલો આ 12 32 એના છેદમાં 22 દુ કે 44 44 ગુણાકારમાં હે બરાબરની સામેની સાઈડ આવશે તો ભાગાકારમાં ચાલો 12 32 ભાગ્યા 44 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ દેવ ફટાફટ 12 32 ભાગ્યા 44 દેવાંશ દ્રષ્ટિ 44 ગુણ્યા 28 તો 44 44 ઉડી ગયા તો r આપણને કેટલો મળશે 28 સેન્ટીમીટર એટલે વર્તુળની ત્રિજ્યા r બરાબર 28 સેન્ટીમીટર છે ચાલો જો પ્રશ્ન નંબર 2 તમને જેમ પ્રશ્ન નંબર 1 માં એવું કીધું હતું કે બે વર્તુળના પરિઘ એનો સરવાળો અને ત્રીજા વર્તુળના પરિઘ જેટલું થાય ત્યારે ત્રિજ્યા શોધો તો આપણને આમાં શું કીધું કે બે વર્તુળની ત્રિજ્યા આપી દીધી 8 સેમી અને 6 સેમી એટલે r1 આપણને 8 સેમી આપી દીધું r2 આપણને 6 સેમી આપ્યું તો આ બે વર્તુળનું ક્ષેત્રફળ ત્રીજા વર્તુળના આ બે વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો એ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ જેટલું થાય ત્યારે એ વર્તુળની ત્રિજ્યા કેટલી છે આપણે મેળવવાની તો આ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r1 નો સ્ક્વેર પાઈ એટલે 22 ના છેદમાં 7 એને ગુણ્યા r1 એટલે 8 નો વર્ગ તો 22 ના છેદમાં 7 અથવા તો 22 ના છેદમાં 7 એ તમે નો રાખો કાઢી નાખો ખાલી પાઈ ની જગ્યાએ પાઈ જ રાખો તો 8 નો વર્ગ એટલે 64 પાઈ એમનો આ પ્રથમ વર્તુળનું મળી ગયું સેમ બીજા વર્તુળનું તો પાઈ r2 નો
સ્ક્વેર પાઈ એમ નમ આટલું આપણને આપ્યું 6 નો વર્ગ તો આ પાઈ એમ નમ એને ગુણ્યા 36 એટલે આપણને મળ્યું 36 પાઈ. ચાલો હવે તો કે આ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ એ કેના જેટલું થાય તો કે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ જેટલું થાય. તો પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 64 પાઈ પ્લસ બીજા વર્તુળનું મળ્યું 36 પાઈ બરાબર ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ કેપિટલ R નો સ્ક્વેર. તો 36 પ્લસ 64 એટલે કેટલું થાય 100 પાઈ બરાબર પાઈ R નો સ્ક્વેર. તો પાઈ પાઈ ઉડી ગયા તો 100 બરાબર R નો સ્ક્વેર. 100 નું વર્ગમૂળ એટલે કે 10 નો વર્ગ કેટલો થાય તો કે 100. તો બે બાજુ વર્ગમૂળ લઈ લઉં એટલે R બરાબર આપણને કેટલું મળશે 10. કેમ 10 પ્લસ જ મળ્યા તો કે ત્રિજ્યા એટલે કે અંતર ક્યારેય ઋણમાં હોય નહીં. તો વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર થાય. ચાલો રેડી અહીંયા સુધી કઈ પ્રશ્ન? ચાલો પ્રશ્ન નંબર 3. આપણને એવું કીધું છે કે આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનું વ્યાસ એટલે આપણને આ સોનેરી રંગનો વ્યાસ આપી દીધો તો એનો ડી આપણને આપી દીધો 21 સેન્ટીમીટર. તો આર આપણને કેટલું મળશે ત્રિજ્યા તો કે વ્યાસથી અડધી એટલે કે 10.5 સેન્ટીમીટર. ચાલો તો હવે દરેક વિભાગની પહોળાઈમાં 10.5 સેમી વધારો થાય એટલે મારે સોનેરી રંગની ત્રિજ્યા મને કેટલી મળશે તો કે 10.5. હવે મારે લાલ રંગનું ક્ષેત્રફળ શોધવું છે એમાં લાલ રંગ માટે ત્રિજ્યા મને કેટલી મળશે તો કે આ સોનેરી રંગની 10.5 પ્લસ આ બે વચ્ચેનો પટ્ટો કેટલો છે તો કે 10.5 એટલે એ બેનો શું કરવાનો સરવાળો પ્લસ ભૂરા રંગની ત્રિજ્યા મને શું મળશે તો કે લાલ રંગની ત્રિજ્યા પ્લસ સોનેરી રંગની ત્રિજ્યા પ્લસ આ પટ્ટો કેટલાનો હોય તો કે 10.5 નો એટલે ત્રણેયનો સરવાળો. એમ કાળા રંગની શોધવી હોય તો કે 10.5 આના 10.5 આના 10.5 આના 10.5 આના એ ચારેયનો સરવાળો અને એમ સફેદ રંગની શોધવી હોય તો પાંચેયનો સરવાળો. ચાલો તો સોનેરી રંગ માટે હું ત્રિજ્યા લઈશ R1, લાલ રંગ માટે R2, ભૂરા રંગ માટે R3, કાળા રંગ માટે R4 અને સફેદ રંગ માટે R5. એવી જ રીતના સોનેરી રંગનું ક્ષેત્રફળ હું શોધીશ કેપિટલ A, લાલ રંગનું તો કે કેપિટલ A1, લાલ રંગ માટે કેપિટલ A2, ભૂરા રંગ માટે કેપિટલ A3, કાળા રંગ માટે કેપિટલ A4 અને સફેદ રંગ માટે કેપિટલ A5. રેડી? ચાલો હવે તો બધા જ રંગનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો મારે પહેલા તો સોનેરી રંગથી શરૂઆત કરવું એટલે A1 એટલે હું અહીં લખું સોનેરી રંગનું ક્ષેત્રફળ. સોનેરી રંગનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું શું સૂત્ર આવશે તો કે પાઈ આ સોનેરી રંગનું ક્ષેત્રફળ. તો સોનેરી રંગ માટે કયો સંજ્ઞા વાપરી હતી આપણે A1 એટલે ક્ષેત્રફળ માટે A1 બરાબર પાઈ R1 નો સ્ક્વેર. તો R1 તો આપણને આપી દીધું કેટલું આપ્યું 10.5 તો પાઈ એટલે તો કે 22/7 એને ગુણ્યા R1 એટલે 10.5 નો સ્ક્વેર. તો 22/7 એને ગુણ્યા આ 105/10 એને ગુણ્યા 105/10. જો 10.5 હતું તો એમાંથી મેં પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં પોઈન્ટ પછી એક અંક એટલે 10 મૂક્યા. હવે એનો સ્ક્વેર એટલે 105 એના છેદમાં 10 105 એના છેદમાં 10. રેડી? ચાલો હવે આના હું છેદ ઉડાડું તો 7 × 7 એટલે 15 × 105
5 તો 7 7 ઉડી ગયા તો વધ્યું શું 22 ગુણ્યા 15 ગુણ્યા 105 એના છેદમાં 10 ગુણ્યા 10 ચાલો ફટાફટ આન્સર આપો 22 ગુણ્યા 15 ગુણ્યા 105 ફટાફટ બધાયનો ચેટ બોક્સમાં આન્સર આવવો જોઈએ કે 22 ગુણ્યા 15 ગુણ્યા 105 રાધે 34,650 ઓકે વેરી ગુડ હર્ષિલ મનીત દ્રષ્ટિ દેવાંશ કૃપાલી અવની મિતાલી તો કેટલો આન્સર મળ્યો 34,365 એટલે 650 એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 તો એક એક મીંડું ઉડી ગયું તો આપણે આન્સર કેટલો મળ્યો 346.5 છેદમાં 10 આપ્યા એટલે પોઈન્ટ પછી છેલ્લા અંક પછી એક પોઈન્ટ મૂકી દઉં એટલે 336.5 આન્સર મળી ગયો આ A1 નું ક્ષેત્રફળ શેમાં આપ્યું છે તો કે સેન્ટીમીટર નો સ્ક્વેર તો આ સોનેરી રંગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 346.5 ચાલો હવે વસ્તુ આયે ધ્યાન રાખજો લાલ રંગનું ક્ષેત્રફળ મારે શોધવાનું કયા રંગનું લાલ રંગનું ક્ષેત્રફળ મારે શોધવાનું એટલે કે A2 બરાબર પાઈ R2 નો સ્ક્વેર ચાલો લાલ રંગનું ક્ષેત્રફળ શોધવું છે એનો મતલબ શું થાય તો કે R2 એટલે શું થાય તો કે R1 પ્લસ 10.5 તો R1 આપણને કેટલું આપ્યું તો કે 10.5 પ્લસ 10.5 એટલે કેટલા થયા તો કે 21 સેન્ટીમીટર તો R2 આપણને મળી ગયું 21 સેન્ટીમીટર તો આ A2 બરાબર પાઈ એટલે 22/7 એને ગુણ્યા R2 એટલે 21 નો વર્ગ ચાલો 22/7 એને ગુણ્યા 21 ગુણ્યા 21 તો 21 ને 7 તેરી 21 7 7 ઉડી ગયા એટલે મળ્યું 22 ગુણ્યા 3 ગુણ્યા 21 ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 22 ગુણ્યા 3 એટલે 66 ગુણ્યા 21 ફટાફટ 66 ગુણ્યા 21 કરો 66 ગુણ્યા 21 કૃપાલી દેવાંશ દેવ હર્ષિલ રેડી કેટલો આન્સર આવ્યો તો કે 1386 હવે આ આખે આખા આ 1386 આપણને મળ્યું એ આખે આખા આ લાલ રંગ માટે જો હું એ દોરું ને તમને જે ક્ષેત્રફળ મળ્યું ને આખે આખો આનો પટ્ટો મળ્યો હવે આ પટ્ટો આપણે નથી શોધવાનો આપણે ખાલી કયો પટ્ટો શોધવાનો છે તો કે ખાલી લાલ રંગ લખેલું રહ્યું ને એટલો વચ્ચેનો પટ્ટાનું જ આપણે ક્ષેત્રફળ મેળવવું છે તો શું કરવાનું તો કે જે આપણને ક્ષેત્રફળ મળ્યું એમાંથી સોનેરી રંગનું ક્ષેત્રફળ બાદ કરવાનું એટલે કે જે આપણને લાલ રંગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે તો હવે આ લાલ રંગના પટ્ટાનું ક્ષેત્રફળ શું થાય તો કે A2 માઈનસ A1 A2 આપણને મળ્યું 1386 માઈનસ A1 આપણને કેટલું મળ્યું તો કે 346.5 તો આપણે બાદ કરશે 346.5 બાદ કરી નાખો ચાલો ફટાફટ આન્સર આપો કે 386 1386 માઈનસ 346.5 તો આપણને આન્સર મળશે ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો દસ 39.5 તો આ 39.5 સેન્ટીમીટર નો સ્ક્વેર ચાલો આ મળી ગયો લાલ
રંગના પટ્ટાનું ક્ષેત્રફળ. સમજાણું? આ જ વસ્તુ કરવાની. સેમ વસ્તુ શું થાય? તો હવે ભૂરા રંગનું આપણે ક્ષેત્રફળ શોધશી ત્યારે આપણે શું કરવાનું? તો કે ભૂરા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ શોધી ત્યારે A3 - A2. A2 તો આપણને મળી ગયો કે 1386. જે A3 મળશે એમાંથી આપણે 1386 બાદ કરી નાખવાનું. હવે ભૂરા રંગના પટ્ટાનું ચાલો ભૂરા રંગ માટે R3 શું મળશે? તો કે R2 પ્લસ 10.5. તો R2 આપણી પાસે હતું 21 પ્લસ 10.5. તો 21 ને 10 31.5 સેન્ટીમીટર. આ R3 મળ્યો. હવે A3 હું મેળવું એટલે પાઈ R3 નો સ્ક્વેર. તો આ પાઈ એટલે 22/7. R3 એટલે 31.5 એનો સ્ક્વેર. એટલે આ 22/7 પોઈન્ટ દૂર કરી નાખવું એટલે 315/10 એને ગુણ્યા 315/10. ચાલો છેદ ઉડાડો. 8 7 ચોકુ ને 28. 3 વધ્યા 7 પંચા ને 35. તો 45 ગુણ્યા 7. તો 7 7 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 22 ગુણ્યા 45 ગુણ્યા 315 એના છેદમાં 10 ગુણ્યા 10. ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 22 ગુણ્યા 45 ગુણ્યા 315. દ્રષ્ટિ 311 850 કેટલું મળશે? 311 850 એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો એક એક મીંડું ઉડી ગયું. હવે પોઈન્ટ અંદર મૂકી દો એટલે કેટલું મળશે? 3118.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ મળ્યું આપણને A3. ચાલો હવે આપણે સેમ વસ્તુ શોધવાની કે ભૂરા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ બરાબર A3 - A2. તો A3 આપણને મળ્યું 3118.5 માઇનસ A2 આપણને શું મળ્યું હતું? તો કે 1039.5. આ A2 તો આપણને મળ્યું હતું કે 1386. 1386. તો આ 1386. ચાલો બાદબાકી કરો કે 3118.5 માઇનસ 1386. ચાલો ફટાફટ આન્સર આપો. એક 1732.5. દેવ, મનિત, દેવ, દેવાંશ. કેટલો આન્સર આવશે? 1000. રાતે, વેરી ગુડ. અવની, ઓકે. 1732.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ શું મળ્યું આપણને? તો કે ભૂરા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો કે 1732.5. હવે સેમ વસ્તુ કાળા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? એટલે કે R4 એટલે શું થાય? તો કે R3 પ્લસ 10.5. તો R3 કેટલું હતું? તો કે 31.5. એમાં 10.5 એડ કરી દો એટલે કેટલું થઈ જાય? 42.
હવે સેમ વસ્તુ A4 શોધવાનું. A4 માંથી આપણે 3118.5 બાદ કરી નાખવાનું એટલે આપણને કાળા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ મળી જાય. તો સેમ વસ્તુ આ કાળા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ, તો એના માટે ત્રિજ્યા R4 બરાબર શું થાય? R3 પ્લસ 10.5. તો R3 આપણી પાસે હતું 31.5 પ્લસ 10.5 એટલે કેટલું થાય? 42 સેન્ટીમીટર. ચાલો હવે A4 ઉમેરવું તો શું સૂત્ર થાય? પાઈ R4 નો સ્ક્વેર. તો પાઈ એટલે 22/7. આ R4 એટલે 42 એનો સ્ક્વેર. તો 22/7 એને ગુણ્યા 42 ગુણ્યા 42. તો 7 6 42. તો 7 7 ઉડી ગયા, આ 6 વધ્યા. ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો કે 22 ગુણ્યા 6 ગુણ્યા 42. ફટાફટ 22 ગુણ્યા 6 ગુણ્યા 42. બે પાંચડા બે ચોગા. ચાલો દ્રષ્ટિ, દેવ, મનિત, યશવી, કૃપાલી, તો કેટલું આવશે? બે પાંચડા અને બે ચોગડા સેન્ટીમીટર નો સ્ક્વેર. આ મળી ગયું A4. હવે શું કરવાનું? તો કે કાળા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો A4 માઇનસ A3. તો A4 આપણને મળ્યું 2 પાંચડા અને 2 ચોગડા માઇનસ A3 આપણને શું મળ્યું? તો આ ભૂરા રંગના પટ્ટા વાળું આપણે લેવાનું નથી, આપણે A3 લેવાનું. તો A3 કેટલું મળ્યું? 13 18 એટલે 31 18.5. તો આ 31 18.5. ચાલો બાદબાકી કરો કે 55 44 માઇનસ 31 18.5. ચાલો ફટાફટ આન્સર આપવાનો. ચોવીસ 25.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ શું મળ્યું આપણને? કાળા રંગના પટ્ટાનું ક્ષેત્રફળ. રેડી? ચાલો જેમ આપણે હવે કાળા રંગનું મેળવ્યું એવી જ રીતના હવે સફેદ રંગ માટે. તો આ સફેદ રંગનું ક્ષેત્રફળ, તો એના માટે ત્રિજ્યા શું આવશે? R5. R5 એટલે તો કે R4 પ્લસ 10.5. તો R4 આપણને મળી 42 પ્લસ 10.5. તો કેટલું મળશે? 52.5 સેન્ટીમીટર. ચાલો A5 નું સૂત્ર શું થાય? તો કે પાઈ R5 નો સ્ક્વેર. તો પાઈ એટલે 22/7 એને ગુણ્યા R5 એટલે 52.5 એનો સ્ક્વેર. રેડી? ચાલો આ 22/7 ગુણ્યા 525/7 એટલે 525/10 એને ગુણ્યા 525/10. ચાલો છેદ ઉડાડી નાખું. 27 ને 49. 3 વધ્યા, 7 5 ને 35. તો 75 ગુણ્યા 7. તો 7 7 ઉડી ગયા, વધ્યું શું? તો કે 22 ગુણ્યા 75 ગુણ્યા 525 એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો કે 22 ગુણ્યા 75 ગુણ્યા 525. ચાલો બધાયનો આન્સર આવવો જોઈએ કે 22 ગુણ્યા 75 ગુણ્યા 525. દેવ વિરોજા, વેરી ગુડ. દેવાંશ, વેરી ગુડ. કેટલું મળશે આપણને? તો 8,66,250. તો 8,66,250
66,250 એના છેદમાં 100. તો એક એક મીંડો ઉડી ગયો. હવે પોઈન્ટ દૂર કરવું એટલે 8,662.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ મળ્યું આપણને A5. ચાલો હવે આપણે સફેદ રંગના પટ્ટાનું ખાલી મેળવવું હોય તો સફેદ રંગના પટ્ટાનું ક્ષેત્રફળ શું થાય તો કે A5 માઇનસ A4. તો A5 આપણને મળ્યું 8,662.5 માઇનસ A4 આપણને કેટલું મળ્યું હતું તો કે 2 પાંચડા અને 2 ચોગડા. તો માઇનસ 2 પાંચડા 2 ચોગડા. તો 8,662.5 માઇનસ 5,544 કરો અને શું આન્સર આવે ફટાફટ આપો. તો સફેદ રંગના પટ્ટાનું ક્ષેત્રફળ આપણને શું મળશે તો કે 3,118.5. વેરી ગુડ જયશ્રી યશવી. તો આ મળી ગયું આપણને સફેદ રંગના પટ્ટાનું ક્ષેત્રફળ. ચાલો આયા આપણો દાખલો પૂરો. સમજાણું? પહેલા આપણે મેળવ્યું સોનેરી રંગ, પછી મેળવ્યું લાલ રંગ, પછી ભૂરો રંગ, પછી કાળો રંગ અને સફેદ રંગ. આ પાંચે પાંચ પટ્ટાનું આપણે ક્ષેત્રફળ મેળવવું હતું તો આપણે પાંચે પાંચ પટ્ટાનું ક્ષેત્રફળ આપણે મેળવી લીધું. રેડી? ચાલો પ્રશ્ન નંબર 4. તમને એવું કીધું એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેમી છે. જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? તમને પહેલા તો જે ગાડી આપી એમાં ગોળ પૈડું આપેલું હોય એ તો તમને બધાને ખબર જ છે. એનો વ્યાસ આપણને આપી દીધો 80 સેન્ટીમીટર. એકમ ખાસ મહત્વના છે, યાદ રાખજો. હવે ત્રિજ્યા આપણને શું મળશે? ત્રિજ્યા r બરાબર તો કે 80/2. એટલે કેટલી મળી મને કે ત્રિજ્યા r બરાબર 40 સેન્ટીમીટર મને મળી. ચાલો હવે આપણને એવું કીધું છે કે જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આ કુલ અંતર 66 કિલોમીટર પ્રતિ કલાક. હવે અંતરનો એકમ શેમાં આપ્યો તો કે કિલોમીટર અને પ્રતિ કલાક. આપણને ત્રિજ્યા રહી ઈ સેન્ટીમીટરમાં આપી, અંતર આપણને કિલોમીટરમાં આપ્યું. બેયના એકમ પહેલા તો સરખા કરવા પડે. કા સેન્ટીમીટર ને કિલોમીટરમાં ફેરવવાનું, કા કિલોમીટર ને સેન્ટીમીટરમાં ફેરવવાનું. તો મોટાને આપણે નાનામાં ફેરવી તો કિલોમીટર ને હું સેન્ટીમીટરમાં ફેરવું તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય તો કે 1000 મીટર. હવે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો કે 100 સેમી. તો 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થયા તો કે 1 લાખ. તો હજી 3 મીંડા આના અને 2 મીંડા આના, 5 મીંડા આવે એકની પાછળ. તો એકમ દશક 100 1000 10,000 ને લાખ સેન્ટીમીટર. 1 કિલોમીટર એટલે 1 લાખ સેન્ટીમીટર. તો 66 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય તો કે 66 ગુણ્યા 1 લાખ છેદમાં 1. તો કેટલા થયા 66 1 2 3 4 ને 5 મીંડા. તો 66 લાખ સેન્ટીમીટર આપણને મળ્યા. હવે જુઓ આયા આપણને શેમાં આપ્યું છે કલાકમાં, એટલે કે 1 કલાકમાં 66 કિલોમીટર પ્રતિ કલાક. આપણને એકમ શેનો આપ્યો છે આયા કલાક. રેડી? તો આ પૈડું કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે એ આપણે મેળવવાનું. 10 મિનિટમાં પૈડું કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે એવું આપ્યું છે. ચાલો હવે આપણે પહેલા તો જે પૈડું આપ્યું એનો પરિઘ મેળવી લઈએ. એક પૈડાનો તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો આ 2π એટલે 22/7. ત્રિજ્યા આપણને કેટલી આપી તો કે 40.
ચાલો 22 દુ તો કે 44 ગુણ્યા 40 છેદમાં 7. ચાલો ફટાફટ 44 ગુણ્યા 40 બધાય ચેટ બોક્સમાં આન્સર આપો. 44 ગુણ્યા 40 ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો. 44 ગુણ્યા 40 મિતાલી, મનીષ, અવની, દ્રષ્ટિ કેટલો મળ્યો આપણને? 1760 એના છેદમાં 7 સેન્ટીમીટર. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો, આ વર્તુળનો પરિઘ આપણને મળી ગયો. હવે આપણને એવું કીધું છે કે જો દરેક પૈડું 10 મિનિટમાં કેટલું પરિભ્રમણ પૂર્ણ કરશે. તો જો હજી આ પૈડું રહ્યું એ આપણને 60 મિનિટમાં 66 લાખ સેન્ટીમીટર પૂર્ણ કરે તો 10 મિનિટમાં કેટલું કરશે એ આપણે મેળવવાનું. તો આ 60 મિનિટમાં કેટલું કરે છે તો કે 66 લાખ. તો 10 મિનિટમાં કેટલું પૂર્ણ કરશે? તો 10 ગુણ્યા 66 લાખ છેદમાં 60 મિનિટ. તો એક એક મીંડું ગયું. ચાલો આ 1 66 આ 1 2 3 4 અને આ 5 મીંડા એના છેદમાં 6. તો આ છેદ ઉડાડી નાખું તો 11 0 0 0 0 0 એને ગુણ્યા 6 તો 11 લાખ સેન્ટીમીટર 10 મિનિટમાં પૈડું પરિભ્રમણ કરશે. રેડી? હવે કેટલી વખત પૈડું પરિભ્રમણ કરશે એટલે કે પૈડાની આપણને એવું કીધું કે દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે. તો પરિભ્રમણ પૂર્ણ કરશે એની સંખ્યા આપણે શોધવી હોય તો પરિભ્રમણની સંખ્યા એના બરાબર તો કે કુલ અંતર એના છેદમાં વર્તુળનો પરિઘ. તો કુલ અંતર આપણી પાસે હવે કેટલું મળ્યું તો કે 11 લાખ અને પરિઘ આપણને કેટલો મળ્યો તો કે 1760 એના છેદમાં 7. હવે છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં. તો 11 લાખ ગુણ્યા 7 એના છેદમાં 1760. તો 11 સત્તા તો કે 77 આ 1 2 3 4 ને 5 મીંડા એમનામ છેદમાં 1760. ચાલો ચેટ બોક્સમાં આન્સર આપો કે 77 લાખ ભાગ્યા 1760. નિરાંતે વ્યવસ્થિત રીતના છેદ ભાગાકાર કરી અને જવાબ આપજો. 77 લાખ ભાગ્યા 1760. ચાલો આન્સર આપો. વેરી ગુડ રાધે. 4375. રૂપાલી, પ્રવીણ, મનીત, દ્રષ્ટિ, કિશોર ખોટો આન્સર है. અવની તો 4375. તો કેટલા પૈડા આપણને મળશે તો 4375. ચાલો તો પરિભ્રમણની સંખ્યા આપણને કેટલી મળી તો કે 4375. તો આપણે આન્સર લખી કે 10 મિનિટમાં પૈડું 4375 વખત
ભ્રમણ કરશે. ચાલો આયા સુધીમાં કઈ પ્રશ્ન? ચાલો પ્રશ્ન નંબર 5. તેમને એવું કીધું કે નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો. કયો પ્રશ્ન આપ્યો હે? તો કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન આપ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો કે પરિમિતિ અને ક્ષેત્રફળ આ બે સમાન આપ્યા તો પરિમિતિ શોધવાનું સૂત્ર શું થાય? એટલે કે પરિઘ, તો કે 2πr, અને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે πr નો સ્ક્વેર. તો જોવો જીને પાઈ પાઈ ઉડી ગયા. હવે વધ્યું શું? તો કે r. તો એક r ને એક r આયા ઉડી ગયો તો મળ્યું શું? આલી બાજુ 2 બરાબર આયા ખાલી ત્રિજ્યા. તો આપણને ત્રિજ્યા એટલે કે r, ત્રિજ્યા r કેટલું મળ્યું? 2 એકમ. તો આ એનો શું આવી ગયો આન્સર? જો વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન આપ્યા એટલે કે 2πr બરાબર πr નો સ્ક્વેર. તો બંને બાજુ પાઈ પાઈ ઉડી ગયા, બંને બાજુ r એક ઉડી ગયા તો એક r વધ્યો અને સામેની સાઈડ 2. તો ત્રિજ્યા આપણને 2 એકમ મળી ગયા એટલે આન્સર શું આવશે? A. ચાલો રેડી? થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. 5.1 સ્વાધ્યાય પૂરું. 12.1